આંબા તાલુકાના કંટારા ગામના યુવકને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા. સરપંચે કરી સ્પષ્ટતા. આક્ષેપ કરનાર શખ્સ દારૂ પીને ગામમાં અવારનવાર તોફાન મચાવતો હોય, જેને લઈને પોલીસે યોગ્ય કાર્યવાહી કરી છે. કંટારા ગામનો યુવક દારૂ પીવાની ટેવવાળો હોય અને ગામમાં ગુંડાગીરી કરતો હોય, જેને લઈને ગામમાંથી ફરિયાદ કરતા પોલીસે યોગ્ય કાર્યવાહી કરી છે. સરપંચ દ્વારા પ્રતિક્રિયામાં વધુ જણાવ્યું, માત્ર કાયદાકીય લાભ લેવા માટે જ પોલીસ વિરુદ્ધ માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો. કંટારા ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની હાજરીમાં સરપંચ દ્વારા આપી પ્રતિક્રિયા. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર. હું કંટાળા ગામના સરપંચ શ્રી તખુભાઈ અનુભાઈ પરમાર. મેં આ સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર અમારા ગામના રમેશભાઈ પાંચાભાઈ રાઠોડનો એક વિડીયો જે જોયેલો છે એ તદ્દન ખોટો છે. બરોબર, ઈ ગામમાં દારૂ પી અને ફાંકા ફોજદારીને ગાળો કાઢતો હતો. એટલે ભાઈ દાનુભાઈ 2 દિવસ પહેલા અરજી દઈ આવ્યા. બરાબર, એટલે પોલીસ એના કાર્યવાહી માટે ગામમાંથી એને લઈ ગયેલી અને પોલીસ એની કાર્યવાહી કરેલ બાદ ઈ પછીથી પોલીસ ઉપર આક્ષેપ કરવા માટે ઈ ખોટું વિડીયો વાયરલ કરેલો છે. બરોબર, ઈ ખરેખર દૂષણ છે ગામનું અને 1 નંબરનો આવારા તત્વ માણા છે આ ગામમાં. બરોબર, આ વારી હારે આવેલા છે અમારા ઉપસરપંચ છે, સભ્ય પુરાતા છે, અશોકભાઈ છે. એમને બધાને ખબર જ છે કે આ બરોબર દૂષણ છે એક જાતનું ગામમાં. બરોબર, અને કંટાળા ગામમાં આવારા તત્વોને આવું થવું જ જોઈએ, એની માથે આવું. બરાબર, અને પોલીસે ઈ બરાબર જ કર્યું છે. પોલીસે કોઈ એમાં કોઈ ખોટું કરેલું છે નહીં. બરોબર, અને પોલીસે એની કાર્યવાહી જાણે કરવી પડે ને આવા આક્ષેપ કરે પોલીસે જ્યાં લેવા ના આવે કંટ્રોલમાં.